કમરના દુખાવાના કેસીસ દિવસે ને દિવસે નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ચિંતાજનક બાબત ખરી? બિલકુલ વધી ગયા છે. આ તમારી નાની મોટી કુટેવોના લીધે આ બધા દુખાવા વધી ગયા છે. સ્લીપ ડિસ્ક શું છે? એ ખાલી સામાન્ય તાવની જેમ એક બીમારી જ છે. સ્લીપ ડિસ્ક જોખમી ખરું? માત્ર કસરતથી સાજા થઈ જવું. શું નાના કાપાથી કરોડરજ્જુની મોટી સર્જરી શક્ય છે? બિલકુલ શક્ય છે. કેમ ના થઈ શકે? કમર માટે કઈ કઈ કુટેવો જોખમી છે? મોબાઈલ ને લેપટોપ. કસરત કરવું પણ જોખમી હોઈ શકે? યુટ્યુબ ડોક્ટર પાસે શીખો તો જોખમ જરૂર રહેશે. સ્કોલિયોસિસ એટલે શું? જેની કમર સી ટાઈપના શેપમાં વળી ગઈ હોય અને આવી ખૂંદવાળા જે લોકો હોય એ લોકોને સ્કોલિયોસિસ કહેવાય. કરોડરજ્જુની સર્જરી કર્યા બાદ કોઈ તકલીફ રહે છે ખરી? 90% દર્દી સાજા થાય છે, એના ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ. કરોડરજ્જુની સર્જરી પ્રત્યે ડર લાગે છે, પણ આ ડર કેટલો વ્યાજબી? આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય. મોડર્ન સ્પાઇન સર્જરી એટલે શું? નાના કાપાથી મોટી તકલીફને દૂર કરે એ સર્જરી. કમરના દુખાવાથી બચવા શું કરવું જોઈએ? આટલી મોટી વાતને ટૂંકમાં કેમ કહી શકાય, એના માટે તો વિડીયો જોવો પડશે. દોસ્તો, આ પૃથ્વી પરના બધા જીવોમાં સીધા ટટ્ટાર ઊભા રહી શકતા જીવો કયા? જી હા, આપણે માણસો. આ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આપણે આપણી ડોકને સીધી રાખી અને ચાલી શકીએ છીએ, હરી ફરી શકીએ છીએ. કેટલાક કાર્યો આપણે સહજતાથી કરી શકીએ છીએ, પણ આ દરેકનો શ્રેય જાય છે આપણી કરોડરજ્જુ એટલે કે સ્પાઇનને. પણ જો આ કરોડરજ્જુમાં, તેના મણકામાં જો કંઈક ખામી સર્જાય તો વ્યક્તિ સ્વતંત્ર રીતે ફરવામાં મુશ્કેલી અનુભવે છે. ત્યારે આજે આ કરોડરજ્જુમાં કેવા પ્રકારની ઇન્જરી થતી હોય છે તથા મોડર્ન સ્પાઇન સર્જરી કેવા પ્રકારની હોય છે, આ સર્જરીથી સાજા થવાનો રેશિયો કેટલો, રોજબરોજ આપણે આપણી કરોડરજ્જુની કેવી રીતે માવજત કરવી જોઈએ, આ બધી બાબતો વિશે આજે આપણે ચર્ચા કરીશું આપની ગમતી ચેનલ હેલ્થ ગ્રંથમાં. નમસ્કાર, હું નિકેતા શુક્લ છું અને આ ચર્ચા માટે આપની વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર હર્ષ કોટેચા, કે જેઓ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જન છે. ડૉક્ટર હર્ષ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ યંગ જનરેશનની. તો યંગ જનરેશનમાં પણ હવે સ્પાઇનને લગતી મુશ્કેલીઓ અને ઇન્જરીઓ થતી હોય છે, તો એનું મુખ્ય કારણ શું? એટલે અત્યારે યંગ જનરેશનમાં મેઇનલી આ પોસ્ચર અને જે બે ટાઈપના લોકો છે યંગ જનરેશનમાં. એક લોકો જે રિગરસ એથ્લીટ્સ છે. રિગરસ એથ્લીટ્સ પરસ્યુ કરવામાં મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ઉપર ફોકસ નથી થઈ શકતું. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કે કોઈ પણ એકેડેમીમાં મસલ સ્ટ્રેન્થનિંગની સાથે સાથે ઇક્વિવેલન્ટ એક્સરસાઇઝીસ કરવામાં આવે છે. અને બીજા જે છે કે સ્પોન્ટેનિયસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્ટાર્ટ કરે, કે રૂટીનલી કાંઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી ન હોય, આજે મન થયું કે આજે આપણે 10 કિલોમીટર જોગિંગ કરી આવી, પતલું થવું છે, અને અચાનક 10 કિલોમીટર જોગિંગ કરી આવે અને પછી બેક પેઇન થવા માંડે, નેક પેઇન થવા માંડે. એટલે કોઈ પણ વસ્તુમાં પ્રોપર ટ્રેનિંગ હોય તો તમને ફાયદો થાય. તમે અચાનક ગમે એ વસ્તુ કરશો તો બોડી તમારું એડેપ્ટેડ નથી ને, થોડોક ટાઈમ લાગશે ગમે એ વસ્તુમાં કરવા માટે. આપણે યંગ જનરેશનની જો વાત ચાલુ રાખું તો મેક્સિમમ તમે લોકો જોશો તો અત્યારે આમ થઈને હાથમાં મોબાઈલ હોય છે. તો શું આ રીતે કલાકોના કલાકો પોસ્ચર રાખવાથી કરોડરજ્જુને નુકસાન થઈ શકે? હા, એટલે ઈના પોઝિશનમાં મોબાઈલ છે કે લેપટોપ છે કે ઇમ્પ્રોપર પોસ્ચરના લીધે મસલ ફટીક થઈ જાય છે. અને એ જે ડોપામિન મળે છે આપણને ઇમિડિયેટ ગ્રેટિફિકેશન માટે, એ ચક્કરમાં મસલ ફટીકને ઇગ્નોર કરવામાં આવે છે અને પછી લોંગ રનમાં નેક પેઇન ને બેક પેઇનના ઇશ્યુઝ આવવા માંડે છે. મોટી ઉંમરના લોકો હોય અને એમને પણ આવો પ્રકારનો બેક પેઇન થતો હોય તો એમણે શું ધ્યાન રાખવું જોઈએ, કેવા પ્રકારની કાળજી એમણે લેવી જોઈએ? એટલે મેજોરિટી ઓફ ધ બેક પેઇન જે થાય છે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધર એજ, કે મોટી ઉંમરના છે કે નાની ઉંમરના છે, એ મેઇનલી થાય છે એમના મસ્ક્યુલર ફટીગના લીધે. જે સાર્કોપિનિયા થાય છે 35 યર્સના એજ પછી, એના લીધે આ મેઇન બીમારી બધી આવે છે. તો મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ છે જે બેઝિક ફિઝિયોથેરાપી સાથે જે લોકો મેનેજ કરી શકે છે, એનાથી જ એમની ડે ટુ ડે રૂટીન એક્ટિવિટીઝ એ લોકો કરી શકે એમ છે અને આગળ બેક પેઇનના ઇશ્યુઝ નથી આવતા. બેક પેઇનની વાત ચાલે છે ત્યારે મારે પૂછવું છે કે બેક પેઇનને જો મટાડવું હોય તો શું પીઠની સર્જરી જ છેલ્લો ઉપાય છે? પીઠની સર્જરી તો ઉલટો લાસ્ટ ઉપાય છે. આપણા મેજોરિટી ઓફ ધ બેક પેઇન છે, જે 90% ઓફ ધ બીમારી છે, અમે નોન સર્જિકલી મેનેજ કરી છે. ફિઝિયોથેરાપી છે, પેઇન મેડિકેશન્સ છે,
કે પછી ઇન્જેક્શન ને બ્લોક જેવી જે મિનિમલ ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ્સ આવી છે એનાથી બેક પેઇન 90% ઓફ ધ પેશન્ટ્સમાં વિધાઉટ એની સર્જરી મેનેજ થઈ જાય છે. એકચ્યુઅલમાં બેક પેઇનની સર્જરી લેસ દેન 10% ઓફ પેશન્ટ્સમાં જ આવે છે. મારે જાણવું છે સ્લીપ ડિસ્ક શું છે અને એનો ઈલાજ કેવી રીતે શક્ય છે? એટલે સ્લીપ ડિસ્ક આપણી ગાદી જે છે તેની જગ્યાએથી બારી નીકળી છે અને એના લીધે આપણા નસમાં દબાવ આવ્યો છે. હવે સ્લીપ ડિસ્કના વેરિયસ સ્ટેજીસ હોય છે. સ્લીપ ડિસ્ક 90% ઓફ ધ ટાઈમ્સ ફર્સ્ટ 6 to 9 months ઓફ ઇન્સિડન્સથી નેચરલી બોડી રિકવર કરી જાય છે. અને સ્લીપ ડિસ્કમાં પેશન્ટને ખાલી કાળજી રાખવાની હોય છે, થોડીક એક્સરસાઇઝ કરવાની હોય છે અને હેવી કામ નથી કરવાનું હોતું. એટલે સ્લીપ ડિસ્ક ઇઝ અ વેરી મિનિએચર ડિઝીઝ. એમાં બેઝિક ફિઝિયોથેરાપીથી જ મેનેજમેન્ટ થઈ જાય છે. એટલે ક્યોરેબલ છે, એમાંથી ડરવાની જરૂર નથી. જરાય ડરવાની જરૂર નથી. 9 મહિનામાં તમે આરામથી એમાંથી બહાર નીકળી શકો. જી, આપ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જન છો, તો પ્રોસિજર શું છે જણાવશો? એટલે વર્ષોથી સ્પાઇન સર્જરી તો થતી જ આવે છે. સ્પાઇન સર્જરીને સેમ પ્રોસિજર આપણે કરવી હોય પણ નાના ચેકાથી કરી જેનાથી મસલ ડિસરપ્શન ઓછું થાય અને પેશન્ટને પોસ્ટ ઓપરેટિવ પેઇન ઓછું થાય એના માટે આ બધી આધુનિક ટેકનોલોજીના સામાનથી આપણે ઓપરેશન કરી છીએ, જેમાં સેમ સર્જરી થાય છે, સેમ આઉટકમ મળે છે પણ ચીરો નાનો હોય છે, જેના લીધે મોટી ઉંમરના લોકોને સર્જરી ફાસ્ટ થાય છે. ઇન્ફેક્શન જે ડાયાબિટીસને હાઇપરટેન્શનના લીધે ઇન્ફેક્શનના રિસ્ક વધારે હોય છે એ ઓછા થઈ જાય છે. અને મોર્બિડિટી જે ઓપરેશનના એનેસ્થિશિયાના ડોઝના લીધે પેશન્ટની જાનને ખતરો થાય છે એ ઓછો થઈ જાય છે. એટલે પેશન્ટને સેફલી આપણે ઓપરેટ કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ રોજિંદા જીવનચર્યાની. આપણે જે રોજિંદું કામ કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણે ખોટું પોસ્ચર લઈએ છીએ, ખોટી રીતે વળીએ છીએ, તો આના કારણે કરોડરજ્જુને નુકસાન થતી હોય છે. તો એવી કઈ એવી કુટેવો છે, આદતો છે જે આપણે બદલવી જોઈએ? એટલે એક બેસિક ફોર્મ્યુલા છે કે આપણે નેક પેઇન અવોઇડ કરવું છે તો આપણે કોઈ પણ કામ કરી છીએ તો આઈ લેવલે કામ કરવાનું છે. આપણે જેટલું ફોરવર્ડ બેન્ડ થઈને કામ કરશું એટલો જ આપણા કરોડરજ્જુને નુકસાન થાય છે. અને જ્યાં જ્યાં આપણે ભારી સામાન ઉપાડવાની વસ્તુ આવે છે ત્યાં આપણે આગળ કમરથી વળવાની બદલે ગોઠણથી વળીને ઉપાડી તો કમર ઉપર લોડ નથી આવતો અને સ્લીપ ડિસ્ક ને બેક પેઇન જેવા ઇશ્યુઝ નથી થતા. એટલે આ બેઝિક રેમેડીઝ કે આઈ લેવલે તમે વર્ક કરો, લેપટોપ હોય કે મોબાઈલ હોય, અને તમારા ડ્યુરેશનમાં બ્રેક લાવો કે 20-25 મિનિટ કામ કર્યા પછી 5 મિનિટનો બ્રેક આપો, નેક્સ્ટ સ્ટ્રેચિંગ કરો, નેક્સ્ટ સ્ટ્રેન્થનિંગ કરો. અને બેકમાં પણ સેમ કે તમારે લોંગ સિટિંગ જોબ્સ છે, જે આજકાલ આપણે આઈટી પ્રોફેશન્સ છે કે મેજોરિટી બેંક એમ્પ્લોઈઝ છે, બધા લોકોને લોંગ સિટિંગ જોબ્સ આવે છે. તો 20-25 મિનિટ પછી 1-2 મિનિટનો બ્રેક આરામથી લેવાઈ શકે એમ છે. અને એક નોર્મલ બેક સ્ટ્રેચિંગ કરીને પાછા કામે ચડી જાઓ. નોન સ્ટોપ 5 કલાક કામ કરવાથી કાંઈ ફરક નથી પડવાનો. કેટલીક વખત કસરત કરવામાં પણ ઇન્જરી થતી હોય છે, આપણને ખબર પણ નથી પડતી અને પછી લાંબા ગાળે આપણને ખબર પડે છે કે હું કદાચ આ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ મેં ખોટી કરી, એના કારણે મને કદાચ મસ્ક્યુલર પેઇન કે કરોડરજ્જુમાં પેઇન થતું હોય. શું કહેશો? એટલે આ બધો પ્રોબ્લેમ ક્રિએટ થયું છે યુટ્યુબ ડોક્ટર્સના લીધે. એટલે તમે ટ્રેન્ડ ફિઝિયોથેરાપી કે ટ્રેન્ડ સ્પાઇન સર્જન પાસે જઈને તમે સેમ વસ્તુ કરાવશો તો યુ વિલ અવોઇડ ધીસ પ્રોબ્લેમ પરમનન્ટલી. તો બધી વસ્તુની પ્રોપર આ લોકો બધા સર્જન્સને ડૉક્ટર્સ બધાએ ટ્રેનિંગ લીધેલી છે. તો ખાલી એક કન્સલ્ટેશનથી તમને અગર પ્રોપર ગાઈડન્સ મળે છે તો એક કન્સલ્ટેશનથી તમે તમારી લાઈફ સુધારી શકો છો ને. તો કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને લગતી સર્જરીને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? જે તેમને મેં પહેલાં પણ કીધું કે આ બધી પ્રોબ્લેમ્સ મેજોરિટી મેડિસિન્સથી હેન્ડલ થઈ જાય છે. આપણે સર્જિકલી એટલું બધું કાંઈ એમાં ઇન્વોલ્વમેન્ટ લેવાની જરૂર નથી હોતું. અને જ્યારે ઇમરજન્સી સર્જરી હોય છે કે પેશાબ સંડાસની તકલીફ થઈ જાય, પેશાબ સંડાસ બંધ થઈ જાય કે પેશાબ સંડાસ રોકવું હોય તો રોકી નથી શકતા, ત્યારે ઇમરજન્સી સર્જરીમાં જે સ્લીપ ડિસ્કના લીધે પ્રોબ્લેમ હોય કે ફ્રેક્ચરના લીધે પ્રોબ્લેમ હોય કે મણકો ખસી ગયો એના લીધે પ્રોબ્લેમ હોય, એને આપણે ટ્રીટ કરીએ છીએ સર્જિકલી. હવે સ્કોલિયોસિસ અને સ્કોલિયોસિસ સર્જરી એ કેટલી જટિલ પ્રક્રિયા છે? સ્કોલિયોસિસ એટલે એનો તમને લેમેન ટર્મ્સમાં સમજાવું તો સ્કોલિયોસિસ એક એવી બીમારી છે જેમાં કરોડરજ્જુ તમારી આખી વાંકી થઈ જાય છે. એસ શેપની યુઝ્યુઅલી હોય છે. ખૂન કાઢેલા છોકરાઓ તમને યુઝ્યુઅલી જોવા મળે છે સોસાયટીમાં, ફેમિલીઝમાં, તમારા રિલેટિવ્સમાં. તો એ એક તમારી કરોડરજ્જુ પેદાઈશી એવી રીતે વાંકી થઈ છે. તો એને આપણે સર્જરી દ્વારા આખી સીધી કરવામાં આવે છે અને પેશન્ટને એક સારો લુક આપવામાં આવે છે. સ્કોલિયોસિસ ઇઝ અ કોસ્મેટિક સર્જરી. એમાં પેશન્ટને એક સારો લુક આપવામાં આવે છે. એનું મેઇન રીઝન એ છે કે સારો લુક હોય છે, સારો અપિયરન્સ હોય છે, તો આજે આપણામાં કોન્ફિડન્સ વધારે આવે છે. વી કેન ડીલ આર ડેલી રૂટીન વિથ અ બેટર કોન્ફિડન્ટ લાઈફ.
તો જે વ્યક્તિ છે કે જેને સિવિયર સ્પાઇન ઇન્જરી થઈ છે તો એ શું ભવિષ્યમાં સરળતાથી હરીફરી શકશે? આરામથી. તમે અત્યારે પેશન્ટ આપણી પાસે આવે છે હોસ્પિટલમાં, ત્યારે એમ કહે છે કે અમારા રિલેટિવે આ કીધું, અમારા નેબરે આ કીધું, પણ તમે 10 સ્પાઇન સર્જન પાસે જશો તો 10 સ્પાઇન સર્જન પાસે 90 પેશન્ટ છે, જેના 90 પેશન્ટની સારી સ્ટોરીઝ છે. તો બધા પાસે સ્ટોરીઝ છે, તમારે કઈ સ્ટોરી સાંભળવી એના ઉપર આગળ આખું ડિસિઝન લેવાય છે. સ્પાઇન સર્જરીથી તમે પરમનન્ટ લકવો થઈ જશે કે સ્પાઇન સર્જરીથી તમે પરમનન્ટ હાલતા બંધ થઈ જશો, એ સોસાયટીનું મિથ છે જે આપણે હવે કાઢવાનું છે કે આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે અને હવે આપણે લાઈફમાં આગળ આ બધી ટેકનોલોજી સાથે સર્જરી કરી છે તો યુઝ્યુઅલી પેશન્ટ્સને કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. તમે સ્પાઇન સર્જરી અંગે બહોળો અનુભવ ધરાવો છો, તો તમારી કારકિર્દીમાં એવો કોઈ કેસ આવ્યો હોય જે તમારા માટે યાદગીરી સમાન બની ગયો હોય અને તે અમારા વ્યુઅર્સ સાથે તમે શેર કરવા માંગતા હોય? એટલે લાસ્ટ યરનો જ એક કેસ છે. બોટાદમાંની બાજુમાં એક ગામડામાં એક પેશન્ટ હતું, એમને સ્પાઇન ફ્રેક્ચર હતું, તો ત્યાં એ લોકોને રેફર કરવામાં આવ્યા. એક બેઝિક એક્સરે અને સીટી સ્કેનથી સ્પાઇન ફ્રેક્ચર ડિટેક્ટ થઈ જાય છે, પણ ત્યાં ખાલી એક્સરે કરીને એટલું પણ ડાયગ્નોસિસ નહોતું બન્યું. બોટાદથી પેશન્ટ ભાવનગર રેફર થયું, ભાવનગર સીટી સ્કેન MRI થઈને સ્પાઇન ફ્રેક્ચર ડિટેક્ટ થયું. બોટાદમાં પેશન્ટના ચારેય હાથ પગ હાલતા હતા. બોટાદથી ભાવનગર પેશન્ટ પહોંચ્યું, એમાં એમના 2 પગ બંધ થઈ ગયા, એટલો ટાઈમ ડિલે થયો. અને ભાવનગરમાં એ બધા રિપોર્ટ કરાવ્યા પછી પેશન્ટ રેફર થયું ફાઇનલી અમદાવાદ HCGમાં, અને ત્યારે એના બંને હાથ પગ બંધ થઈ ગયા હતા. અને ઇમરજન્સીમાં એમની સર્જરી કર્યા પછી આજે પેશન્ટ એટલીસ્ટ પોતાનું કામ જાતે કરી શકે છે. જે નોર્મલ હતો એ નથી થયો, પણ આટલી જટિલ એમની જે ફ્રેક્ચર હતું એ દરમિયાન 10 કલાકના ડિલે પછી એ અત્યારે એટલી રિકવરી મળી છે. તો ટાઈમલી ઇન્ટરવેન્શન મળશે ને તો સ્પાઇન સર્જરીમાં સ્કોપ ઘણો સારો છે પેશન્ટ માટે. તો આ જ હું બાબત આપને પૂછવા માંગીશ કે જ્યારે સ્પાઇન ઇન્જરી થાય છે તો કેટલા સમયગાળામાં દર્દીને પેશન્ટને ડૉક્ટર સુધી પહોંચાડવું જોઈએ? તો એટલે અમારો ગોલ્ડન પીરિયડ યુઝ્યુઅલી કહેવામાં આવે છે 6 hours, કે લેસ દેન 6 hoursમાં અગર પેશન્ટ અમારી પાસે પહોંચી જાય છે અને ટાઈમલી બધા રિપોર્ટ્સ થઈ જાય છે તો ઇટ ઇઝ વેલ નોન ફેક્ટ કે પેશન્ટ પાછો જે પરિસ્થિતિમાં હતો હરતો ફરતો એટલીસ્ટ એવો થઈ જશે. કેટલાક લોકો સ્પાઇન સર્જરીની બાબત આવે કે કરોડરજ્જુનું ઓપરેશન કરવાનું છે તો એને બહુ ગંભીરતાથી લે છે, ડરી જાય છે, અને એ લોકોને એમાં એવો મિથ હોય છે કે આ પ્રકારનું ઓપરેશન કરાવવાથી અમારા હાથ પગ ચાલતા બંધ થઈ જશે કે અમને પેરાલિસિસ થઈ જશે. તો શું આ કેટલા અંશે યોગ્ય છે? એટલે સ્પાઇન સર્જરીના લીધે અગર એમના હાથ પગ ચાલતા બંધ થાય છે તો સ્પાઇન સર્જરી વગર કેટલા પેશન્ટના હાથ પગ ચાલતા બંધ થાય છે. એટલે આપણા સૌરાષ્ટ્રમાં કે જનરલ પેશન્ટ્સની ટોલરન્સ બહુ છે કે દુખાવો છે આપણે સહન કરી છેલ્લે આગ લાગે ત્યારે કૂવો ખોદે, પણ આગ લાગે ત્યારે કૂવો ખોદે ત્યારે સર્જરી એટલો એને બેનિફિટ નહીં આપી શકે કે જે એકચ્યુઅલ સર્જરી એમને સાચા ટાઈમે થઈ હતી અને મિનિમલી ઇન્વેઝિવ રૂપે કરી દીધી હતી તો નાના ચેકામાં જે સર્જરી થઈને એમને ઇમિડિયેટ રિલીફ મળત એની બદલે હવે ટોટલ ઓપન સર્જરી કરીને એટલી રિલીફ નહીં મળે. એટલે છેલ્લે આવે તો કસૂરવાર ડૉક્ટરનો છે. તો શું કહેશો મોડર્ન સ્પાઇન સર્જરીનો સક્સેસ રેટ કેટલો? સક્સેસ રેટ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ, કે પેશન્ટને કઈ બીમારીએ કયા ટાઈમે ઇન્ટરવેન કરે છે. મોડર્ન સ્પાઇન સર્જરીમાં 95% ઓફ ધ ટાઈમ્સ પેશન્ટ ઇઝ કમ્પ્લીટલી રિલીવ્ડ ઓફ ઓલ સિમ્ટમ્સ. લેસ દેન 5%માં નાનો મોટો દુખાવો, 19-20 દુખાવો કે 19-20 નમનેસ કે ઝંઝનાટી એવું રહી જાય છે. પણ આજે કોઈ પણ વસ્તુમાં 100% ગેરંટી તો ભગવાન જેવી કોઈ નથી આપતું. એટલે જ્યારે 95% સક્સેસ રેટ હોય તો ઇટ્સ અ સક્સેસફુલ સર્જરી. કહેવાય છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. તો કરોડરજ્જુની માવજત માટે એની કાળજી લેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ઓબેસિટી, આ 2 મેઇન વસ્તુ છે જેના લીધે કરોડરજ્જુની આજે એટલી બધી પ્રિવિલેન્સ દેખાવામાં આવે છે. તો બેઝિક હેલ્ધી લાઇફસ્ટાઇલ, હેલ્ધી ફૂડ ઇટિંગ હેબિટ્સ અને એક્સરસાઇઝથી એમને નોર્મલી નેક પેઇન ને બેક પેઇનના ઇશ્યુઝ આવવાના જ નથી. એટલે ટાઈમલી ઇન્ટરવેન્શન વિથ અ પ્રોપર સર્જન દે કેન રાઇટલી ગાઈડ ધેમ કે આ દરમિયાન આ ટ્રીટમેન્ટની જરૂર છે. બસ એટલું જ છે. ટાઈમે ડૉક્ટર પાસે જાય ને ટાઈમે સલાહ લે. તો છેલ્લે કાર્યક્રમના અંતમાં તમે અમારા વ્યુઅર્સને શું સંદેશો આપવા માંગશો? એટલે તમને સ્પાઇન સર્જરીથી અગર ડર છે તો સ્પાઇન સર્જરી મારે કરવી નથી, પણ તમે આવો એટલીસ્ટ જાણો તમને શું છે અને એની રાઇટ ફિઝિયોથેરાપી, રાઇટ મેડિકેશન ને રાઇટ નોલેજ લઈને જાઓ અને પછી આપણે આગળ બીજા ડિસ્કશન કરીએ. જી, તો આપણે આજે કરોડરજ્જુને લગતી સમસ્યાઓ વિશેની
અવનવી માહિતી મેળવી અને ખૂબ ઉપયોગી જાણકારી ડૉક્ટર હર્ષ કોટેચા પાસેથી મેળવી કે જેઓ મોટા કાપાની કમરની સર્જરીને નાના કાપામાં બદલી તમારી દુઃખ અને પીડાને સંપૂર્ણપણે દૂર કરે છે. તો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો એવા લોકો કે જે લોકો કમરના દર્દથી કરોડરજ્જુના દર્દથી પીડાય છે તેના વિડીયો આજે જ ફોરવર્ડ કરો, શેર કરો, લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.